નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 78 વારનું 3 BHK મકાન લઈને આવી ગયો છું। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું। સો તમે સૌપ્રથમ જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ શાંત એરિયા રહેવાનો છે અને મકાનનું એલિવેશન પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ મકાનનું એલિવેશન છે અને અહીંયા તમે કાર પાર્ક પણ કરી શકો છો અને હવે હું તમને મકાનની ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક મકાનનું મેઇન એન્ટ્રન્સ આ ટાઈપનું રહેવાનું છે। હવે હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ મિત્રો રહેવાનું છે લિવિંગ એરિયા। આ ટાઈપનો કંઈક લિવિંગ એરિયા રહેવાનો છે અને મિત્રો ઉપર પીઓપી કરેલું જ છે। ઓનલી તમારે કલર કરવાનું રહેશે મકાન અને ઉપર પીઓપીમાં તમારે કલર તમારી ચોઈસનો કરવાનું રહેશે, એ તમને બેનિફિટ રહેવાનું છે। આ ટાઈપનો મિત્રો લિવિંગ એરિયા રહેવાનો છે। આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર પણ મળી જવાની છે। સો તમે જોઈ શકો છો ઉપર પીઓપી કમ્પ્લીટ કરેલ જ છે। ઓનલી તમારે તમારી મનપસંદનો કલર કરવાનો રહેશે અને દિવાલમાં પણ તમારી મનપસંદનો કલર કરવાનો રહેશે। અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે। હવે મિત્રો લિવિંગ રૂમથી આપણે આગળ જઈશું ને એટલે આ રહેવાનું છે કિચન અને કિચનમાં પણ તમે જોઈ શકો છો તમને પ્રોપર સ્પેસ મળી જશે અને કિચનની ઉપર પણ પીઓપી કરેલું જોવા મળી જશે અને આ સાઈડ તમને સ્ટોરેજ સ્પેસ મળી જશે, સાઈડમાં ફ્રીજ રાખવા માટેનું મળી જશે સ્પેસ અને આ રહેશે કિચન, એલ શેપનું કિચન રહેવાનું છે। હવે કિચનથી આપણે આગળ આવશું ને એટલે આ રહેવાનું છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ, જેમાં પણ તમે જોઈ શકો છો ઉપર પીઓપી કરેલું જ છે। ઓનલી તમારે તમારી મનપસંદનો કલર કરવાનો રહેશે અને ફર્સ્ટ બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો રહેવાનો છે। સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને આ રહેવાનો છે વોશ એરિયા। વોશ એરિયામાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે અને ફર્સ્ટ બેડરૂમની અંદર પણ તમને એક સ્પેસ મળી જવાની છે, સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે। ઉપર પીઓપી પણ ખૂબ જ સરસ એવું કરેલું છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર। સો તમે જોઈ શકો છો ફર્સ્ટ ફ્લોર પર સામસામે બે બેડરૂમ મળી જવાના છે। સૌપ્રથમ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। સામે વોર્ડરોબ સ્પેસ મળી જશે, સામે અહીંયા વોશરૂમ રહેવાનું છે, વોશરૂમ પણ હું તમને બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે અને આટલી સ્પેસ મળી જવાની છે। ઉપર તમે પીઓપી પણ જોઈ શકો છો। મિત્રો આ મકાનમાં તમને બેનિફિટની વાત એ રહેશે પીઓપી અને કલરમાં તમે તમારી ચોઈસનો કલર કરી શકો છો। સામે તમને વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે। હવે તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો સેકન્ડ બેડરૂમનો। બેડ રાખતા પણ મિત્રો તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે। સામેની સાઈડ થર્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે। અહીંયાથી મિત્રો ટેરેસ પર જઈ શકાય છે। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઈશું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે, જેમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। સો તમે જોઈ શકો છો અહીંયા વોશરૂમ મળી જવાનું છે અને વોશરૂમ પણ સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે, પ્રોપર સ્પેસ મળી જશે વોશરૂમની અંદર પણ અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે। સૌપ્રથમ હું તમને બાલ્કની વ્યૂ પણ બતાવી દઉં છું। સો મિત્રો સેટિંગ બાલ્કની રહેવાની છે અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો। મેઇન રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે। લોકેશન પણ હું તમને જણાવી દઈશ। હવે તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો થર્ડ બેડરૂમનો ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે, અટેચ બાલ્કની મળી જશે અને વોશરૂમ પણ મળી જવાનું છે। પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે। પ્રોપર સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર પણ મળી જશે। તમે સીડીની અંદર પણ જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ પણ લગાવેલી છે, ગ્રીલિંગ પણ ખૂબ જ સરસ અને મજબૂત એવું કરેલું છે, બરાબર। હવે મિત્રો આપણે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે, જ્યાં તમને સામસામે બે ટેરેસ મળી જવાના છે। સૌપ્રથમ હું તમને આગળનું ટેરેસ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું આગળનું ટેરેસ રહેવાનું છે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। મિત્રો ફૂલ હવા ઉજાસ અને શાંત એરિયા રહેવાનો છે, જે તમે અહીંયા રૂબરૂ મુલાકાત લેશો તો જ તમને ખબર પડશે અને એ પણ મેઇન રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે અને શાંત એરિયા રહેવાનો છે। આ પાછળનું ટેરેસ રહેવાનું છે અને તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો
વ્યૂ તમને મળવાનો છે પાછળના ટેરેસથી અને આટલી સ્પેસ તમને પાછળના ટેરેસથી મળવાની છે. 78 વારનું 3 BHKનું મકાન રહેવાનું છે. હવે મિત્રો આ મકાનના લોકેશનની વાત કરું તો શિવરંજની સોસાયટી માતૃનંદન એપાર્ટમેન્ટની બાજુમાં અતુલ્યમ આંગણ પાછળ માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતા રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે મિત્રો આ મકાન વિશે તમારે વધુ વિગત મેળવવી હોય ને તો મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે. ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. રૂબરૂ મુલાકાતથી વધારે ખ્યાલ આવે મિત્રો. હવે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.